नमस्कार, गोल्ड सिटी न्यूज में आप सभी का हार्दिक स्वागत है। वलसाड़ जिले के कपराड़ा तालुका के भीतरी इलाकों में स्थित बारपुड़ा गांव में आजादी के कई साल बीत गए, लेकिन आज तक ग्रामीणों को शमशान भूमि पर बना घर नसीब नहीं हुआ है। प्राप्त जानकारी के अनुसार बारपुड़ा मूल गांव बारपुड़ा गांव के 12 पलियाओं से मिलकर बना है। नाचन खड़क भाज पर कोटामेरी वही कुहेलपाड़ा में अच्छी जमीन होने के बावजूद भी कंक्रीट भवन नहीं होने के कारण लोगों को परेशानी का सामना करना पड़ता है। सीन में आप देख सकते हैं कि 2 दिन पहले एक शख्स की मौत हो गई है। अंतिम विधि के लिए शमशान को जमीन पर लाने के बाद तिरपाल के सहारे अंतिम विधि की गई है। सरकार विकास का दावा करती है, लेकिन विकास की खोखली दवाइयों के बीच बारपुड़ा गाँव में एक भी पक्का मकान नहीं है। मौत के बाद भी संघर्ष, विकास की बातें खोखली है। कपराड़ा के अंदरूनी इलाकों की ज्वलंत तस्वीरें बताती है कि विकास किस हद तक हुआ है। सरकार आखिर तक पहुंच चुकी है, तो खुले में अंतिम संस्कार क्यों? शमशान घाट क्यों नहीं? छत नहीं तो सड़कें क्यों नहीं? कई सवाल बारिश में ये खुले में अंतिम संस्कार बताता है, तो शायद अब शमशान घाट में काम पूरा हो जाएगा। धन्यवाद, देखते रहिए गोल्ड सिटी न्यूज। मारू नाम भास्कर भाई पंडित भाई सिंगाड़े गाम बारपुड़ा तालुका कपराड़ा जिला वलसाड। હું બારપુડા ગામનો વતની છું અને બારપુડા ગામ એક એવું ગામ છે કે એક પ્રકૃતિ સાથે સંકળાયેલું ગામ છે એ બારપુડા ગામ। કારણ કે બારપુડા ગામમાં એક અતીત છે, જોવા જઈએ ધાર્મિક સ્થળ પણ આવ્યા છે, ત્યાં પ્રકૃતિ સાથે સંકળાયેલા ધોધ પણ છે, ત્યારબાદ અન્ય જોવાલાયક સ્થળો છે। પણ વર્ષોથી અમે માંગણી કરતા આવ્યા છીએ સરકાર પાસે, હજુ સુધી એનું કોઈ વિકસિત થયું નથી। ઘણા વર્ષોથી આવેદનપત્ર આપ્યા છે, અરજીઓ આપી છે, ઠરાવો પાડ્યા છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ થતો નથી। ત્યારબાદ રોડ રસ્તાઓ છે। આજે જોવા જઈએ એક બારપુડા મૂળ ગામથી 12 કિલોમીટરના અંતરે ધોરાપડા ગામ આવ્યું છે, એનો રસ્તો 12 કિલોમીટર જેટલો લાંબો રસ્તો છે। આજે એની એટલી પરિસ્થિતિ ખરાબ છે, જેથી કે લોકોને જ્યારે બીમાર હોય લાવવાનું હોય ત્યારે કંઈથી બીમાર માણસ લાવતા લાવતા જ રસ્તે જ પૂરો થઈ જતો હોય, એટલે એવી ખરાબ પરિસ્થિતિ છે। આજે એ અતિશય બિસ્માર હાલતમાં એ રસ્તો છે। ત્યારબાદ કોટમબેરીથી ઠેઠ બારપુડાને જોડતો રસ્તો એ પણ એક ખરાબ હાલતમાં જ છે। ત્યારબાદ એવા અનેક રસ્તાઓ છે, એટલે એટલી ખરાબ પોઝિશન છે, એ ખરાબ હાલતમાં છે। આજે જોવા જઈએ તે દિવસે એક દિવસે શમશાનમાં ભૂમિ એક ભાઈ અમારે ઓફ થયો, વરસાદ એટલી જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એને અગ્નિદહન કરવા માટે ઉપરથી કંઈ છત નથી, કંઈ કશું જ નથી, ઉપરથી તાડપત્રી વીંટાળીને ત્યારબાદ એને અગ્નિદહન કરવામાં આવ્યું। આજ સુધી શમશાન ભૂમિ પણ બનાવવામાં આવી નથી। ત્યારબાદ તમને કેમ કે આજે શમશાન ભૂમિ એટલે કે બારપુડા ગામ એટલું મોટું ગામ છે કે 5 જેટલી શમશાન ભૂમિઓ છે। તો 5 જેટલી શમશાન ભૂમિ છે, તો એક પણ શમશાન ભૂમિને ઉપર છત જેવી કંઈ બનાવવામાં આવ્યું નથી, કે શમશાન ભૂમિ બનાવવામાં આવ્યું નથી। ત્યાં રસ્તાઓ નથી। કોહેલપાડાની હાલત એવી છે કે કોહેલપાડામાં જે માણસ મળે, કોહેલપાડા ધોરાપાડા, તો નદી પાર કરીને ત્યારબાદ પેલી બાજુથી લઈ જવું પડે છે, એટલે ત્યાં પણ શમશાન ભૂમિ નથી। આપણે ભદરપાડામાં પણ શમશાન ભૂમિની હાલત અતિશય ખરાબ છે। ત્યારબાદ નાચન ખડકમાં પણ અતિશય ખરાબ છે, રેજમાલમાં પણ અતિશય ખરાબ છે। ત્યારબાદ મૂળગામમાં પણ શમશાન ભૂમિ પણ એટલે 5 જેટલી શમશાન ભૂમિઓ છે। જ્યારે કોઈ પણ નગરે નારાયણ કોઈ સંજોગ આવે ત્યારે માણસ મરી જાય, વરસાદ હોય કે ગમે તે હોય, એક જ્યારે માણસનો આખરી જવાનો વિસ્તાર ત્યાં એક ખરેખર એક સુવિધા હોવી જોઈતી, એ સુવિધા પૂરતી હોતી નથી। તો ખરેખર મારે અત્યાર સુધીમાં ઘણા એવા નેતાઓ ગયા, આ એવા સરપંચથી માંડીને તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્ય સુધી કે સાંસદ સુધીના માણસો છે, બધાને જ અમે રજૂઆત કરી છે અને બધા જ જોઈ ગયા છે, પણ હજુ સુધી બારપુડાનો વિકાસ થયો નથી। ભાસ્કરભાઈ, આપણે આ ફળિયાની અંદાજિત વસ્તી કેટલી છે?
બારપુરા મૂળ ગામની અતિશય 1000 થી 1200 જેટલી મૂળ ગામની વસ્તી છે. અને ત્યારબાદ બારપુરાના 12 ફળિયાઓ છે. એને કે નાચન ખડક, લોહારમાં, ભદરપાડા, ટોટમવેરી, કુહેલપાડા, ધુરાપાડા, પછી રીઠમાળ, મૂળગામ, પછી આપણે કોટમવેરી, ત્યારબાદ ચિરાપાડા, એવા 12 જેટલા ફળિયાઓ છે. તો 12 જેટલા ફળિયાઓ છે ને એમાં 500 જેટલી સ્મશાન ભૂમિ વાયેલી છે. શું માંગ છે તમારી સરકાર? અમારી માંગણી એ જ છે કે ખરેખર દરેક જગ્યાએ રોડ રસ્તા બનવા જોઈએ. ત્યારબાદ સ્મશાન ભૂમિ પણ બનવા જોઈએ, કારણ કે સ્મશાન ભૂમિ અતિ જરૂરિયાત છે. એ ઉપર જે કોઈ સરપંચથી માંડીને સાંસદ સુધીના જે પણ નેતાઓ છે એમને મારી રિક્વેસ્ટ છે કે ખરેખર રોડ રસ્તા અમારા બારપુરા ગામમાં બને, સ્મશાન ભૂમિ પણ બને, એ બારપુરાનો થોડો ઘણો વિકાસ થાય તો સારામાં સારું. થેન્ક યુ ભાસ્કરભાઈ.